મિત્રો આજે વરસાદ આગાહી છે। મિત્રો દરેક લોકો ધ્યાન આપજો। વરસાદ આવવાનો સાથે કડાકા ભડાકા સાથે વીજળી, વાતાવરણમાં પલટો છે। નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ। મિત્રો ફરીથી બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહી છે અને તેની અસર આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોની સાથે ગુજરાતના હવામાન ઉપર પણ જોવા મળી શકે છે। ખાસ વાત એ છે કે બંગાળની ખાડીની આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે અને 24થી 25 તારીખ આસપાસ ગુજરાત તરફ તેની અસર વધવાની શક્યતા છે, જેના કારણે 24થી 31 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ જોવા મળી શકે છે। મિત્રો, આ દરમિયાન કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સ્થિતિ પણ કેટલાક વિસ્તારોમાં બની શકે છે, એટલે ખેડૂતો અને સામાન્ય લોકો માટે આ સમયગાળો ખાસ ધ્યાનમાં રાખવા જેવો રહેશે। હાલમાં વાત કરીએ આજના હવામાનની, તો ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધ્યું છે અને અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની મુખ્ય સિસ્ટમ હજુ ગુજરાતથી દૂર છે, પરંતુ તેની અસરથી ભેજ અને વાદળોની એક્ટિવિટી ગુજરાત તરફ વધતી જોવા મળી રહી છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટા પડી શકે છે। હવામાન વિભાગ દ્વારા પણ કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, અરવલ્લી, વડોદરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે। દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, તાપી અને ભરૂચ તરફ પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ તરફ પણ વરસાદી ઝાપટાની શક્યતા છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઓછું રહી શકે છે। હવે મિત્રો, જો તમે મધ્ય ગુજરાતમાં રહેતા હોવ તો ખાસ ધ્યાન આપજો, કારણ કે બપોર પછીથી રાત્રિ દરમિયાન ગોધરા, દાહોદ, ડાકોર, નડિયાદ, આણંદ, ખંભાત, વડોદરા, બોડેલી અને છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, વિસનગર, ખેરાળુ, ઈડર, ખેડબ્રહ્મા, સતલાસણા, દાંતા અને પાલનપુર તરફ પણ વરસાદી માહોલ બની શકે છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વ્યારા, વલસાડ, બારડોલી અને ડાંગ તરફ વરસાદનું જોર વધારે જોવા મળવાની શક્યતા છે, જ્યારે નર્મદા અને તાપી જિલ્લાના વિસ્તારોમાં પણ સારા વરસાદની શક્યતા છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં દ્વારકા, ઓખા, પોરબંદર, ભાણવડ, કુતિયાણા, માણાવદર, કેશોદ, માધવપુર, માંગરોળ, વેરાવળ અને કોડીનાર તરફ વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, હવે સૌથી મહત્ત્વની વાત કરીએ મઘા નક્ષત્રની। પરંપરાગત માન્યતા પ્રમાણે મઘા નક્ષત્રને વરસાદ અને ખેતી માટે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે અને આ વખતે મઘા નક્ષત્રનું વાહન મોર હોવાનું કહેવાય છે। લોકમાન્યતા પ્રમાણે મઘા નક્ષત્રમાં સારો વરસાદ થાય તો ખેતી માટે ખૂબ જ લાભદાયી રહે છે। જોકે મિત્રો, નક્ષત્ર અને તેના વાહનને લઈને જે વાતો કરવામાં આવે છે તે લોકપરંપરાનો ભાગ છે, જ્યારે વાસ્તવિક વરસાદ માટે હવામાન વિભાગ અને વૈજ્ઞાનિક હવામાન મોડલોની આગાહી વધારે મહત્ત્વની છે। હવે આવનારા દિવસોની સૌથી મોટી વાત એ છે કે બંગાળની ખાડીની સિસ્ટમ 21થી 22 તારીખ દરમિયાન મધ્ય ભારત તરફ આગળ વધી શકે છે અને ત્યારબાદ 24થી 25 તારીખ આસપાસ ગુજરાત તરફ તેની અસર વધવાની શક્યતા છે। જો સિસ્ટમનો ઠેક અનુકૂળ રહ્યો અને અરબી સમુદ્રમાંથી ભેજનો સપોર્ટ મળ્યો તો 24થી 31 તારીખ દરમિયાન ગુજરાતમાં વરસાદનું જોર અનેક વિસ્તારોમાં વધી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ પણ બની શકે છે। એટલે મિત્રો, આગામી દિવસોમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે અને જે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ રાઉન્ડ મહત્ત્વનો બની શકે છે। પરંતુ ચોક્કસ ગામ કે તાલુકામાં કેટલો વરસાદ પડશે તે આગોતરું નક્કી કહેવું શક્ય નથી, કારણ કે સિસ્ટમનો ટ્રેક અને તીવ્રતા બદલાતી રહે છે, તેથી નવી અપડેટ મળતી રહેશે, જેમ આપણે ફરીથી વિસ્તાર પ્રમાણે માહિતી આપતા રહીશું। મિત્રો, અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ગુજરાતના હવામાનમાં એક પછી એક બદલાવ જોવા મળી રહ્યા છે અને આગામી એક અઠવાડિયું હવામાનની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનું બની શકે છે। જો તમે પણ જાણવા માંગતા હોવ
કે તમારા જિલ્લામાં વરસાદ ક્યારે આવશે અને તમારી આસપાસના વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે. તો વિડીયો અંત સુધી જરૂર જોજો અને કોમેન્ટમાં તમારા ગામનું નામ લખજો, જેથી આવનારા અપડેટમાં તમારા વિસ્તારની પણ વાત કરી શકાય. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને હવામાનની આવી જ મહત્ત્વની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.